જી, યુનિટ 9 નો રીડ 1 એકચ્યુઅલી એક જ છે, રીડ છે, બીજો રીડ નથી, બટ પેટર્ન પ્રમાણે રીડ 1 લખ્યું છે. હેડેક પાઠ થોડો સાર્કેસ્ટિક પ્રકારની, થોડી કોમેડી પ્રકારનો છે, બટ આપણી ટેક્સ્ટબુકમાં જે જોક્સ હોય તે આપણને ખબર છે કે કેવા પ્રકારના હોય. બળજબરી કરીને છોકરાઓને હસાવડે. હસલા જોક હતો. સર જોક હતો. આ લોય આપણા લેખક જોરદાર છે. લેખક જોરદાર છે. આર કે નારાયણ વ્યક્તિ કોણ છે તે પેલા જોઈ લઈએ. આર કે નારાયણ વન ઓફ ધ મોસ્ટ એમિનન્ટ ઇન્ડિયન ઓથર્સ ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના ભારતના સૌથી પ્રખ્યાત, ખ્યાતનામ, પ્રસિદ્ધ લેખકોમાંના એક છે. નારાયણ ઇઝ એવોર્ડેડ બાય નેશનલ પ્રાઇઝ, જે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે. હમણાં કદાચ આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી જાનકી બોડીવાલને વશ મૂવી માટે રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ આપ્યો, નેશનલ એવોર્ડ. એ એવોર્ડ ખરીદવાના નહીં હોય, આઈફાની જેમ કે ફિલ્મફેરની જેમ કે સ્ટારડસ્ટની જેમ. હું નથી કહેતો. એવોર્ડ શોની અંદર વિદ્યા બાલને શાહરૂખ ખાનને કીધેલું, યાદ હોય તો. आपकी अदालत में अक्षय कुमारे रजत शर्मा ने कीधेलू. रजत शर्मा, ऐसा क्यों होता है कि आपको अवार्ड मिलते नहीं है? किसने बोला? किसने बोला? मैं लेता नहीं हूं एम की. अक्षय कुमारे ओपनली कीधेलू है. ओपनली कीधेलू है. नेट पर सर्च करो अक्षय कुमार आपकी अदालत अबाउट अवार्ड्स. ये अवार्ड फंक्शन वाले ऐसा बोलते हैं कि आप हमारे फंक्शन में, अवार्ड शो में आओ, आधे पैसे लो, डांस करो, हम आपको अवार्ड देंगे. मैं बोलता हूं कि पैसे, अवार्ड तुम अपने पास ले लो, पैसे मुझे पूरे दे दो. अक्षय कुमार प्योरली के नहीं के પ્રેક્ટિકલ માણસ. આ ભાઈને મળ્યો છે નેશનલ એવોર્ડ. Narayan is awarded by the National Prize of the Indian Literary Academy, India's chief literary honor. સૌથી ઊંચા લેવલનો સાહિત્યનો એવોર્ડ. હું શાયરીઓ બોલતો હું, હવે મારા જેવો કે ને કે અહીંયા લોકલ પબ્લિકની સામે બોલીએ એટલે શાયરી જે ખરી તે હલકટ વેડામાં ગણે. કારણ કે એ તો જેવું બુદ્ધિ હોય તેવું જ કે ને કે આપણું મૂલ્યાંકન હોય. મારી પાસે પેલી લાવની બેટા જરાક આપણે સ્કેલ જો હોય તો મારી પાસે પેલી નાનકડી સ્કેલ હોય, હવે એનાથી જો મારે કે ને કે અહીંયાથી સુરત સુધીનું અંતર માપવું હોય તો નરી મૂર્ખામી છે, હું નહીં માપી શકું. કેમ? તો કે ભાઈ સાહેબ તમારી માપપટ્ટી જ નાની છે. આ માપપટ્ટીથી તમે આટલા કિલોમીટરોનું અંતર નહીં કાપી શકો. તેમ બુદ્ધિ જ નાની હોય તો પછી કે નહીં કે નહીં મેળ ખાય. શાયરી, કવિતા, ગઝલ આ બધું સાહિત્યનો વિષય કહેવાય. આ સાહિત્યનો વિષય કહેવાય, લિટરેચર કહેવાય. અને અમે એ સબ્જેક્ટમાં સાથે જોડાયેલા રહ્યા તો એ જો લેંગ્વેજના ટીચરને શાયરીઓ, કવિતાઓ, ગઝલ આ બધું નહીં આવડતું હોય ને તો તે લેંગ્વેજનો ટીચર નથી, બીજું કંઈ પણ હશે. એ લેંગ્વેજનો ટીચર નથી. ઓપનલી આ યુટ્યુબ પર જશે, યુટ્યુબ પર જશે. સત્યનો ટકોરો. આમાં અચ્છા પણ પેલું કે ને કે મગજ એવું હોય તો એને હલકટ વેળામાં ગણવામાં આવે. અને જેને એવું ખબર પડતી હોય કે આ સાહિત્યની બાબત છે તેને એ જ વસ્તુ જે ખરી તે સારી લાગતી હોય. એમ ડિપેન્ડ્સ. એમાં હું એમ નથી કહેતો કે તમે ખોટા છો અને હું સાચો છું, અથવા હું ખોટો છું અને તમે સાચા છો, એવું બિલકુલ નથી. ડિપેન્ડ્સ અપોન પોઈન્ટ ઓફ વ્યૂ. પેલું કે ને કે કાગળમાં એક જગ્યા પર એમ અહીંયા જો કે ને કે આંકડો લખ્યો હોય, મને એ 6 દેખાતો હોય, તમે ત્યાંથી એને જોવું તો એ 9 દેખાતું હોય. ખોટા એક પણ નથી, બસ પોઈન્ટ ઓફ વ્યૂનો ફરક છે. સરકાર દ્વારા જ બહુ જ પ્રતિષ્ઠિત ભારત સરકારના એવોર્ડથી નવાજીત વ્યક્તિ રાહત ઇન્દોરીએ લખેલી લાઈન જે ખરી તે આપણે બધાએ સાંભળી હોય. એમ પાછું રાહત ઇન્દોરીનું નામ નહીં સાંભળવું હોય. કેટલા જણે રાહત ઇન્દોરીનું નામ સાંભળેલું? જરા હેડ લેવલથી ઉપર. અચ્છા તે પાછું મોટે ભાગે મારા મોઢે સાંભળવું હશે ઘણા એ તો.
बुलाती है मगर जाने का नहीं. આ લાઈન લખવાવાળા વ્યક્તિ રાહત ઇન્દોરી. અને હજુ પણ તમને જો કે ને એમાં મજા લેવી હોય રાહત ઇન્દોરી સાહેબના કામની, તો યુટ્યુબ પર સર્ચ કરો રાહત ઇન્દોરી, આઈઆઈએમ મુંબઈ અથવા આઈઆઈટી મુંબઈ. આઈઆઈએમ જ છે 99%. આઈઆઈએમ કે આઈઆઈટી મુંબઈ કદાચ. તમે એ કલાક દોઢ કલાકનો કે ને કે મુશાયરો કે કાર્યક્રમ છે, જોજો, સાંભળજો. મજા નહીં આવે તો રૂપિયા પાછા. પાછા કે ને કે જુવાની જ તમારા પછીનું જ નેક્સ્ટ તમારાથી 1-2 વર્ષ મોટા જ હોય ને મુંબઈનું પબ્લિક ગાંઠે જ નહીં. ને આ ભાઈ પણ કે ને કે શાયરીઓ મૂકતા જ જાય એક પછી એક डबल मीनिंग वाली. जो अभी मैं आपके सामने जो लाइनें प्रस्तुत कर रहा हूँ, मुझे उस लाइन के ऊपर आपका जो रिस्पॉन्स होगा उससे पता चल जाएगा कि मुझे कहाँ तक जाना है. આંખ મારતા જાય ને કહેતા જાય, આંખ મારતા જાય ને કહેતા જાય. પાછા કે ને કે ડબલ મિનિંગ વાળું હોય, પબ્લિક ફૂલ હોર કરે, પુષ્કળ અવાજ કરે, એટલે પાછું કે મુझे जहाँ पे ले जाना था वहीं पे पहुंचे हो. મેં કીધું બરાબર છે. મસ્ત એમ કે ને કે ટોન્ટ મારતા જાય, કટાક્ષ કરતા જાય, સાર્કેટિક. હું ઓરિજિનલ ટ્રેક પર જ છું, બિલકુલ આમ તેમ નથી થતો પાછો. હું લિટરેચરની જ વાત કરું છું, હું સાર્કેટિક રાઇટિંગની જ વાત કરું છું. આ ભાઈ થોડા જૂના થઈ ગયેલા, કારણ કે 2001માં ડેથ થઈ ગયું. રાહત ઇન્દોરી જસ્ટ હમણાં જ એમનું ડેથ થયું. એક આપણી ઈચ્છા હતી કે યાર મરતા પહેલા એક વખત રાહત ઇન્દોરી સાહેબને મળવું છે, એમ અધૂરી રહી ગઈ ઈચ્છા. આઈ થિંક મારી જો ભૂલ નથી તો કોરોનામાં જ એમનું ડેથ થયું. બીજા એક વ્યક્તિ આપણા દક્ષિણ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા ઇંગ્લિશ લેંગ્વેજના એવા 2 ટીચરો, એક વીસી ખત્રી સાહેબ અને એક બીજા સુરતના હતા. એમણે સમથિંગ વીસી ખત્રી સાહેબની ઉંમર 83 વર્ષ, એ પણ કોરોનામાં 4/4/2021 એમનું ડેથ થયેલું. અને બીજા સુરતના જે હતા, પાછું મારે જરાક નેટિઝન પોડોલોજી કે એવું કંઈક સમથિંગ કરીને એમણે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી 80 વર્ષની ઉંમરે. 80 વર્ષની ઉંમરે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી. પ્રોફેસર હતા એ ઇંગ્લિશના, એ પણ કોરોનામાં ગયા. વીસી ખત્રી સાહેબને તો આઈ થિંક 5-7 વખત મળેલો. એ તો કે એક ઈચ્છા પૂરી થઈ ગઈ, આ એક ઈચ્છા અધૂરી રહી ગઈ. એનીવે, તો ભારતનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ આર કે નારાયણ સાહેબને મળ્યો હતો 10 ઓક્ટોબર, એટલે કે 10/10/1906 ચેન્નઈ મદ્રાસમાં એમનો જન્મ થયેલો. એ તો નામ પરથી જ ખબર પડી જાય. નારાયણ અટક નહીં હોય, નારાયણ તો નામ હોય. આર કે નારાયણ એ સબ એટલે શું? APJ અબ્દુલ કલામ. તેમ આ સાઉથની સ્ટાઇલ છે નામ લખવાની, કે એમના પિતાજીનું નામ, જો મારી ભૂલ નહીં થતી હોય. અને આર જે આયરો રાસીપુરમ કૃષ્ણ સ્વામી અય્યર નારાયણ સ્વામી, નારાયણ સ્વામી એમનું નામ. આ બધું કંઈ હશે. હવે પદ્મભૂષણ એવોર્ડ મળ્યો છે, પદ્મ વિભૂષણ, ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ સ્ટોરી. હું વાત કરો સાહેબ, ફિલ્મફેર વાળો માણસ છે. હવે ઇન્ટરેસ્ટ પડે. આ તો હું તો ક્યારનો કહું છું. ફિલ્મફેર એવોર્ડ વિનર હોય તેવાની આપણને પાઠ ભણવાનો છે, પણ થોડુંક કે નહીં કે થોડાક જગ્યા પર અઠવાડા પડશે. ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડ એ બધું સમજા. બાકી તમે જોઈ લેજો કે એમને કયા ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. બની શકે એ તમારું ફેવરિટ ફિલ્મ હોય. આર કે નારાયણ બુક્સ પણ છે એના, હશે. ચાલો, આમ જે સ્લાઇડ આપણે ઇન્ટ્રોડક્શન વાળું જે જોયું તેમાં આપણને કદાચ ઇન્ટરેસ્ટ પડે કે નહીં પડે, બટ જે CBSE વાળા ખરા એ લોકોને આમાં ફૂલ ઇન્ટરેસ્ટ પડે. આ કદાચ કોઈને એવું લાગે કે હું મગજની નસ ખેતો છે, મેઇન પાર્ટ પટાવીને છોડ રહેલા યાર કે. બટ CBSE વાળાને જ્યાં સુધી તમે ઓથર વિશે ઇન્ટ્રોડક્શન નહીં આપો ને ત્યાં સુધી એ ટીચરની રિસ્પેક્ટ નહીં કરે યાર. એને ઓથર વિશે કંઈ કીધું હોય ને અલા યાર, ખબર નહીં કેવો બબુચક જેવો માસ્તર છે. અને કોને માસ્તર બનાવ્યો? ઓથર વિશે કંઈ વાત જ નહીં કરી. CBSE વાળાના પર ફૂલ ફોકસ કરે. આપણે GACB વાળા એટલે આપણે એવું બધું ઠીક છે.
ચાલ્યા કરે. એનીવે જોઈએ. ટોટલ સ્લાઇડ જે ખરી તે 14 ટોટલ સ્લાઇડ છે. આઈ વિલ ટ્રાય. નહીં જ પતે પાઠ, ડેફિનેટલી નહીં પતે. 6 થી 7 સ્લાઇડ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઓફ ધ બ્લેસિંગ્સ. બ્લેસિંગ એટલે મને રસોઈ દીર્ઘયમાં પ્રોબ્લેમ છે, બટ મને 100% શ્યોર છે કે રેફ પર આવે. બિલકુલ બોબડી નહીં ચલાવવાની. આ 100% નહીં, 200% નહીં, 1000% શ્યોર છે. હવે ખાલી એટલું કહી દઉં કે આમાં રસોઈ આવે કે દીર્ઘય આવે, એ પણ સમજણ પડે. દીર્ઘયમાં મને ખબર પડે કે આ તરફ જવાનું, આ દીર્ઘય કહેવાય, એ ખબર છે. બસ ખાલી હું આવે તે સમજણ નહીં પડે. ચાલતો. અચ્છા, આશીર્વાદ એટલે બ્લેસિંગ્સ, એનું વિરોધી મેં તુમ્हें સાપ દેતા હું. સાપ નહીં ચાહીએ, અજગર દે. હા હા હા, કર્સ થશે, આનું ઓપોઝિટ. પણ ક્યાં લખીએ? અહીંયા લખી દઉં, કર્સ એટલે અભિશાપ. કોન્ફર્ડ ઓન મેનકાઇન્ડ, માનવ જાત. વર્ષાવવું, કોન્ફર્ડ એટલે આપવું, વર્ષાવવું. બાય અ બિનિંગ પ્રોવિડન્સ. ગ્લોસરી ચેક કરો સામેના પાના પર. પહેલા જ શબ્દો આપ્યા છે, આનો મતલબ થશે પરમ કૃપાળુ પરમાત્મા. કે પરમ કૃપાળુ પરમાત્મા એ ઉપરવાળા, એ શું કહેવાય, હિન્દુઓ ભગવાન કે, મુસ્લિમો ખુદા કે, ક્રિશ્ચિયન જે ખરા તે ઓ જીસસ છે કે કોઈ? ઓ જીસસ વાળા કોઈ? તો ઉપરવાળાએ આપણા પર બહુ બધી કૃપાઓ વર્ષાવી છે. ની પેલા એકનું નામ હું ભૂલી જાઉં છું, બટ નેટ પર જો તમે સર્ચ કરીને લખો ને કે, એટલે આપણને આપણને આપણી વેલ્યુ નથી, પોતાની જ વેલ્યુ નથી. બીજાની તો છોડી જ દેવો, બીજાની તો નથી જ નથી, એમાં કોઈ બેમત નહીં મળે. આપણે પોતાની પણ વેલ્યુ નથી. શું કેવું? અચ્છા, પોતાની વેલ્યુ બીજાને આપે એવું. મને પણ એનું નામ નથી ખબર, તો હું કઈ રીતે સર્ચ કરું? મોટિવેશનલ સ્પીકર વિધાઉટ, યસ આયરો. એનું નામ ખબર હતું, નિક. પણ મેં કીધું નિક તો પેલા પ્રિયંકા ચોપરાનો હસબન્ડનું નામ છે કદાચ, નિક જોનસ. જોનસ હોય કે ફાનસ હોય, લેવ નહીં તમે. વિધાઉટ લિમ્સ. હવે જેને એવું છે કે સાહેબ, હે અલા હું વાત કરે, ये तो ब्रेकिंग न्यूज है, पैसा हो तो क्या कुछ नहीं हो सकता है. હાથ પણ નથી, પગ પણ નથી. એટલે જેને પોતાની વેલ્યુ નથી તે લોકો કહે કે અલા યાર આપણી તો ખબર નહીં જિંદગી ખાલી જગ્યા છે, અલા યાર. હાથ પગ બેવ નહીં મળે તો પણ સ્વિમિંગ પણ કરે છે. હવે આ ક્યારથી આને આવું છે ને તે મને નથી ખબર, બટ અને આ કે નહીં કે નહીં અલા યાર, બધા એવા ફોટા આવી. હે અને આ બધાને મોટિવેશન આપવા જાય છે, એ બધાને મોટિવેશન આપવા જાય છે. જોરદાર હે અલા. પેલા હાથ હતા એના? નહીં ખબર નહીં, કશામાં હાથ નથી બતાવ્યા આમ તો. નિક વુજીશિક ખબર નહીં, પણ મોટિવેશનલ સ્પીકર નિક લખશો તો આ તો આવી જ જવાનો. બરાબર, લેજો લેજો. બસ હલાવે કા, ઓ બસ બસ બેટા, અહીંયા જોઈ લે થોડું ઘણું. હા, તો ભગવાને આપણા પર બહુ કૃપા વરસાવી છે. 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે. બે આઈફોન લેવાઈ જાય એવી 2 કિડની આપી છે. એ બહુ જોરમાં ચાલુ વચ્ચે. બીજું શું છે? બીજું શું છે? કઈ નથી. આંખ છે, સાંભળી શકો છો, બોલી શકો છો. જે
જે નથી જોઈ શકતા તેની હાલત કેવી હશે એમ, અથવા તો જે પહેલા શરૂઆતમાં જોઈ શકતા હોય પાછળથી આંધળા થાય તો કેવો અઘરો ખેલ થઈ જતો હશે એમ. એનીવે તો ઉપરવાળાએ આપણા પર બહુ બધી કૃપાઓ વર્ષાવી છે. ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક, અને આમાંથી સૌથી ઉપયોગી આઈટમ જો કોઈ હોય ને, ભગવાને આપણને સૌથી ઉપયોગી કોઈ આશીર્વાદ આપ્યા હોય ને, તો તે છે હેડેક. બટ ફોર ઇટ ધેર વુડ બી મેની ગ્રેટ એમ્બ્રાસમેન્ટ ઇન લાઈફ. એમ્બ્રાસમેન્ટ ગ્રોસરીમાં આપ્યું છે, જુઓ ને લઈ યાર, 12 વર્ષ નીકળી ગયા. હા, 12 વર્ષ થઈ ગયા તો હજુ આ જ નથી સમજાતું કે નહીં સમજ પડે તો અમે જોવાનું. અગવડતા. જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ છે, બહુ બધી તકલીફ છે, બહુ બધી પરેશાનીઓ છે, અને એ બધામાં કે ને કે આ એક વસ્તુ છે કે જે ઉપયોગી નીવડી શકે, જે આપણને યુઝફુલ બની શકે. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન. ફેક્ચ્યુઅલ, ફેક્ટ પરથી ફેક્ચ્યુઅલ શબ્દ બન્યો છે. હકીકત ઘણી બધી વખત એક્સપ્લેન નહીં કરી શકાય. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફિઝિબલ. બંને શબ્દોના મિનિંગ ગ્લોસરીમાં આપ્યા છે. બોલો, પેલેટેબલ એટલે હે સ્વીકાર્ય, અને ફિઝિબલ એટલે વ્યવહારુ. ત્યાંનો જ અમારો એક સ્ટુડન્ટ જે હતો ભૂતકાળનો, એક દિવસ કે નહીં કે મોઢું લટકાવીને બિચારો બેઠેલો. મેં કીધું શું થયું? અરે સાહેબ જવા દેવું ને, એમ કે પેલા બે ચાર એવા છે ને એમ દોડ, ત્યાં પેલી ડાયરી એમાં બધું લખવાનું હોય, ઘરે જઈને કેટલા કલાક હું વાંચું, આ છે તે છે, એ પેલી ચાંપલી થઈ ગઈ એમ કે. તેમાં લોચો હું પડ્યો સાહેબ, એમ કે મને ખીજવાય. મેં કીધું કેમ? કે લખેલું નહીં હતું એટલે. એમ કે મેં કીધું લખી દેવાનું હતું. સાહેબ કેવી રીતે લખવું? એમ કે મતલબ જૂઠું લખી દેવાનું હતું. મેં એને એવું કીધું, સાહેબ જૂઠું આપણને ફાવે નહીં ને. એમ કે મેં કીધું સાચું લખી દેવાનું. પછી એને આ વાક્ય મને કીધું કે સાહેબ કેવી રીતે લખવું? એમ કે મેં કીધું કેમ? સાહેબ 10 થી 10:30, 10:30 થી 11 એમ કે પાર્ટી હાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરતો હતો. એ લખાય તો નહીં. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન ઇઝ નોટ ઓલ આર નોટ ઓલવેઝ પેલેટેબલ. એ સ્વીકાર્ય નથી. તમારે તમે જો કે ને કે તમારા શિક્ષકને એવું લખીને આપો કે 10:30 થી 11 ચેટિંગ કરેલ છે, તો એ સ્વીકાર્ય છે નથી. વ્યવહારુ છે, વાંધો નહીં બેટા, મારો પૂરો કે ને કે અડધો કલાક કે ને વાત તો કરે કે એની વરી ઉંમર છે પોયરાની. કોના કોના શિક્ષકો કે કોના કોના વાલી આ વાત સ્વીકારે? હાથ ઊંચો કરો. અચ્છા, 2-3 જણા. ચાલો, આમાં તો એવો છે એલા યાર. ઇન સચ સર્કમસ્ટન્સીસ, આવા સંજોગોમાં હેડેક એક્ટ્સ એઝ અ સોર્ટ ઓફ પાસવર્ડ. એ કે ને કે રામબાણ ઈલાજ જેવું કામ કરે. ગઈકાલે કેમ 10:30 વાગે ઊંઘી ગયેલો? હવે એકચ્યુઅલી તો લખવાનું તો પેલું હતું, જે ક્રિયા હતી તે, પણ તે વ્યવહારુ નથી. 2-3 જણાને છોડીને બાકીના કેસમાં વ્યવહારુ નથી. તો કરવાનું શું? સર ગઈકાલે હેડેક, માથું દુખતું હતું ને એટલે વહેલો ઊંઘી ગયેલો. પતી ગયું. આજે જરાક વધારે વાંચી લેજે. હા સર. આઈ રિમેમ્બર એટ સ્કૂલ. મને યાદ છે, આર કે નારાયણ કહે છે કે મને યાદ છે કે સ્કૂલમાં પણ ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન, સૌથી પહેલા અમને જે પત્ર વ્યવહાર શીખવામાં આવેલો હતો, આઈ વોઝ ટોટ ઇટ આઈ વોઝ ટોટ કંઈક ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. ધ ફર્સ્ટ લેસન આઈ વોઝ ટોટ. અચ્છા, પહેલો પત્ર વ્યવહારનો જે પાઠ, પત્ર વ્યવહાર અમને જે શીખવામાં આવ્યો હતો, વોઝ એ એવો હતો કે રિસ્પેક્ટેડ સર, માનનીય સાહેબ શ્રી, સવિનય જય ભારત સર, જણાવવાનું કે આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક. આજે જ કરાવ્યું. સફરિંગ સાથે ફ્રોમ આવશે, યાદ રાખજો. હું મને માથાના દુખાવા હું માથાના દુખાવાથી પીડાઉં છું. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. હું તમને વિનંતી કરું કે તમે મારી રજા મંજૂર કરો. આઈ ઓલવેઝ વન્ડર. વાંદર નથી અલા, આ અલગ, આ અલગ, આ અલગ. આ વંડરનો અર્થ થાય ભટકવું, રખડવું.
તમારી जनरेशन तो खबर नहीं है रोमिंग शब्द સાંભળેલો કોઈ દિવસ રોમિંગ हमारे जमाने में જ્યારે તમે ગુજરાતની બહાર ફરવા માટે જાઓ ત્યારે મોબાઈલમાં રોમિંગ લાગતું કોલ આવે તેનો પણ ચાર્જ લાગે હવે તો બધું નીકળી ગયું એનીવે વન્ડર એટલે નવાઈ આશ્ચર્ય કે અજાયબી મને હંમેશા નવાઈ લાગતી વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ દીદી બગાહા ખાવાય ને તો બેન્ચની નીચે ભરાઈને બગાહા ખાવાના એકાદ પેલું કોઠરી જબલું લેવાનું એમાં એક્સક્યુઝ એટલે બહાનું ઇવન ઇન અ સ્પેસિમેન લેટર ભાઈ કે નમૂનાનો લેટર લખાયો તેમાં પણ એમને શું સૂઝ પડી હશે એવી રીતે શું કુબુદ્ધિ સૂજી કે એમણે એમાં પત્ર નમૂનાનો પત્ર તેમાં બહાના તરીકે શું લખાયું હેડેક કે બીજું સમજણ નહીં પડી ટીચરને લખાયું તો લખાયું આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ મને એવું લાગે કે બધાના મગજમાં ફિટ થઈ જાય હવે ઠીક છે માથું દુખતું હશે બધાનું દુખે યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ શિક્ષકોને પણ અરે વિદ્યાર્થીઓને પણ કામ લાગે એન્ડ ધેર માસ્ટર શિક્ષકોને પણ કામ લાગે એક જ બહાનું બેવને ફોર અસ હેડેક વોઝ અ બૂન અમારા માટે હેડેક વરદાન જેવું હતું કે સાહેબ કેવી રીતે વી યુઝ ટુ હેવ ડ્રીલ એટલે કવાયત એનસીસી વાળાને ખબર હોય અટેન્શન પરેડ કરતા હોય એ લોકો તો એ ભાગ લીધેલો છે એનસીસી માં એક એક નહીં હું પૂછું ત્યારે માથું નહીં ખંજવાનું અમુક ત્યારે રહે હાઈ લાગે મારી તમને એવું જ કઈ હોય કે યાર લેજો after school hours which I think is an unfair and undesirable practice સ્કૂલ છૂટી જાય પછી આવું પરેડ કરાવડાવતા અમને કવાયત કલાક અને સ્કૂલ છૂટી જાય પછી આવો અત્યાચાર કોણ કરે અમારે ત્યાં એનસીસી ચાલે છે અમારા હોમ ટાઉનમાં પણ ત્યાં અઠવાડિયામાં કંઈક 2 દિવસ મોર્નિંગમાં હોય છે ખાલી માત્ર 2 દિવસ કામની વસ્તુ છે એમાં ને એમાં અમારા હરિપુરાની અમારી જ વિદ્યાર્થીની દિલ્હી સુધી પહોંચી 26મી જાન્યુઆરીની એ પરેડ કે જેમાં નરેન્દ્ર મોદી સાહેબ સામે જે પેલી લાલ કિલ્લા પર કે ને કે બધા જે પરેડ કરતા આવે ને એમાં ગુજરાતમાંથી 3 જ છોકરીઓ પસંદ થયેલી ને તેમાંની એક આપણા બારડોલી તાલુકાના હરિપુરાની સ્નેહલ રાઠોડ અત્યારે જો મારી ભૂલ નહીં થતી હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે અને મોસ્ટ પ્રોબેબલી ક્લાસ 1 લેવલની અધિકારી છે એનસીસી ના દમ પર જ આગળ વધ્યા કર્યું એને અને બીજું કામની વસ્તુ સાહેબ અત્યાર સુધી તો આપણે કઈ એનસીસી માં કર્યું નથી હવે કોલેજમાં જઈને પહેલે જ દિવસે કે બીજે જ દિવસે પહેલું અઠવાડિયું ચાલો ની વધીને એનએસએસ શોધી કાઢવાનું નેશનલ સ્કાઉટ સર્વિસ કામની વસ્તુ છે 5 વર્ષ પછી યાદ કરશો આણે કે નહીં કે બતાવેલી તો આઈટમ હારી જ હતી કામની વસ્તુ બતાવેલી એનએસએસ માં તમારે કેમ્પમાં જવાનું હોય 2-3 દિવસનો પણ કેમ્પ હોઈ શકે વિથ રાત્રિ રોકાણ સેવાકીય પ્રવૃત્તિ માટે હોય અને એમાં કોલેજના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ ટ્રસ્ટીઝ એ લોકો પણ ત્યાં આવી શકે તમે ત્યાં 20-25-30 જણા ગયેલા હોય ત્યાં પર્સનલ એ લોકો તમારી સાથે કે ને કે બેસીને વાતો કરે થોડું કે ને કે પેલું ઓળખાણ થાય આપણે ગુજરાતીઓ માટે તો ઓળખાણ જે મોટામાં મોટી ખાણ છે ઓળખાણ છે આપણી ઓળખાણ એટલે આ એનએસએસ કામની વસ્તુ છે એના સર્ટિફિકેટ્સ પણ ફ્યુચરમાં તમને કામ લાગી શકે બરાબર કરી શકો આફ્ટર સ્કૂલ આવર્સ વિચ આઈ થિંક સ્ટીલ થિંક ઇઝ એન અનફેર અન્યાય હતો અને અનડિઝાયરેબલ અનિચ્છનીય વી ડિસલાઇક ધીસ આવર અમને આ 1 કલાક બિલકુલ નહીં ગમતો કે કયો ઇંગ્લિશનો લેક્ચર તમે લેવા આવે ભાષણબાજી કર્યા કરે મગજની નસ ખેંચ્યા કરે અચ્છા
ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ, ત્યાં કવાયત કરવાની હોય તેના મેદાન પર, ઓલમોસ્ટ ઓલ અપિયર ટુ બી એફ્લિક્ટેડ વિથ, એફ્લિક્ટેડ શબ્દ ગ્લોસરીમાં આપ્યો છે, ચેક કરો. પ્રભાવિત હોવું, અસરગ્રસ્ત હોવું, વિથ સ્પ્લિટિંગ હેડેક, સર કે સાહેબ સખત માથું દુખતું છે સાહેબ. એન્ડ અવર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન એન્ડ ટુ ઇટ બાય ડિક્રીંગ, એક દિવસ એ ભાઈએ જાહેરાત કરી દીધી. સાલું રોજ અલા બે ચાર પાંચ જણા આવી લાગે માથું દુખતું છે માથું દુખતું છે અલા શું છે, એટલે એક દિવસ આવીને એને કહી દીધું, ધોઝ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ, જે લોકોને ભાઈ માથું દુખતું હોય હાડું જો કરો. અવર હોપ્સ રોઝ હાઈ, અમારી ઇટ રેઝડ અવર હોપ્સ, અમારી આશાઓ વધી. એ સાહેબ આજે છે ને રજા આપી દેવાના છે કે, બટ હી પણ અમે હાથ ઊંચો કરીએ, અમારી આશાઓ તો ઊંચી થઈ ગઈ, અમારો પણ હાથ ઊંચો થાય તે પહેલા શિક્ષકે જાહેરાત કરી દીધી. સિન્સ આઈ વિશ ટુ ડિટેઇન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝ, એ લોકોને વિશિષ્ટ એક્સરસાઇઝ કરાવી છે આપણે. કોનું કોનું માથું દુખે છે હાથ ઊંચો કરો, ચાલે ને ઊંધા લટકાવું ઉપર. નેચરલ વસ્તુ છે, માથું દુખતું હોય તમે શીર્ષાસન કરો તો કદાચ માથું દુખતું બંધ થઈ જાય. અથવા તો પેલા જે રીતે જ્યાંથી હું પડેલો હતો તેવા સળિયા પર કે ચાલ અને ટેબલ આપ, ઊંચું ટેબલ મૂક, ચાલ ઊંધો લટકી જા આના પર. માથું દુખતું છે ને, માથા બાજુ બધું લોહી આવે અત્યારે, હે તારો માથાનો દુખાવો કે ને કે અત્યારે કાઢું. પેલો જાણી ગયા પોઈ રહે કે આ માસ્તર આજે કે ને કે કિન્નાયેલો છે અને છેડા એવો નથી. એટલે આઈ વિશ ટુ ડિટેઇન 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 ડિટેઇન, રેસ્ટિકેટ રેસ્ટિકેટ, કાઢી નાખવું. કેમ નથી સાંભળેલો મને ખ્યાલ નથી આવતો યાર. અચ્છા 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 અચ્છા, બરાબર, કેવું 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 હવે સમજાશે સમજાશે. અટેન, મેળવવું, અટેન એટલે મેળવવું. આનું ઓપોઝિટ થાય ડિટેઇન, એટલે જે મેળવેલું હોય તેને દૂર કરી નાખવું, કાઢી નાખવું. ના સાહેબ હજુ નહીં સમજણ પડી બેટા, હવે સમજણ પડશે ને. રિટેઇન, હજુ સમજણ નહીં પડી, હું લવારી કર્યા કરે. એ સાહેબ આ વખતે ગુજરાત ટાઇટન અથવા તો મુંબઈ ઇન્ડિયન્સ જે ખરી ને એ ટીમે આ ખેલાડીને પેલું કર્યું. હવે ઝપકી, હવે ઝપકી. જ્યાં સુધી પેલા 6M સાથે વસ્તુ જોઈન્ટ નહીં થાય ને ત્યાં સુધી ઝપકે જ નહીં આપડી, મતલબ સર 6M કયા કયા. એક તો ઓન સ્ક્રીન બધું તમે બોલાવે ને યાર, મને બહુ હરમ લાગે યાર. પણ બે ચાર એમ કહી દઉં, બાકીના તમે પહોંચે શું કે પહોંચવાના છે તો પહોંચી જશે. મ્યુઝિક, હા સાહેબ સમજી ગયા. મૂવી, મેચ, મની, કઈક રૂપિયાની વાત આવતી હા તો ઇન્ટરેસ્ટ પડે. મોલ, મોટા મોટા મોલ, વીઆર મોલ, રાહુલ રાજ મોલ, બહુ જોરદાર. પહોંચી ગયો પહોંચી ગયો પહોંચી ગયો, ચાલો ચાલો ચાલો. ચાલ, them for some special exercise that will cure, hello care નથી બેટા, ક્યોર છે. ક્યોર એટલે ઈલાજ કરવો. ધેર હેડેક, એવી એક્સરસાઇઝ કરાવો ને એ લોકોને સ્પેશિયલ. માથું દુખતું છે ને એ લોકોનું કે ને હેડેક સારું થઈ જશે. નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ, કોઈએ હાથ ઊંચો નહીં કર્યો, જાણી ગયા કે આ ઢોઈ કાઢે આજે અમને. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ, અને એ જોઈને પેલા ઇન્સ્ટ્રક્ટરે, એનસીસી નો જે એને શું કહેવાય આમ તો ઇન્સ્પેક્ટર પણ કહી શકો ઇન્સ્ટ્રક્ટર પણ કહી શકો, એને ડિક્લેર કર્યું, નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ, તમારા કોટ કાઢો, બ્લેઝર કાઢો, એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ, અને જે રેગ્યુલર આપણી જે કવાયત કરવાની હોય છે, એક દો એક દો એક દો, ચાલો કરવા માંડો. આઈ એમ ગ્લેડ ટુ, હાઇલાઇટ કરી રાખીએ, નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અને એ બધું એની સાથે ટુ વાળું ક્રિયા બધા આવે. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ, મને જોઈને બહુ આનંદ થાય છે કે ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે, આજે આખો ક્લાસ બધા છોકરાઓ ફૂલ સ્ટ્રેન્થમાં એક્સરસાઇઝ કરશે. હેડેક ગિવ્સ ધ સફરર
અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, જે વ્યક્તિને માથું દુખતું હોય, જે વ્યક્તિ બીમાર હોય ને તેને થોડુંક ઇમ્પોર્ટન્સ આપી દે છે. તમે લોકો બીમાર હોય તો કોઈક વાર એવું થયું હોય તો ઓફિસમાં જાતે જ જાય કહેવા માટે, સાહેબ માથું દુખતું છે ને, તો હું છે કઈ નહીં. વિચારો તાથી. એટલે આપણે શું કરીએ, એકલા જાય, એક કે બે માણસને હાથે લઈને જાય અને ત્યાં જઈને એવા બોલે, મોઢું ખુલ્લું હોય ચેક કરવાનું, એક આંખ બંધ રાખે એટલે એક આંખે નજારો ખબર પડે કે શું ચાલતું છે. એટલે પેલા હું થયું આને ટીચર તો અમુક તો જોઈને જ ગયે, અને હું થયું બેહાડો 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 એટલે પાછા આવે, પાછો ત્યાં બીજાના માથા ખભા પર માથું નાખી દે આપણે. અમે પણ આવા ધતિંગ કરતા. એક વખત અમે લોકો છે ને એમ ક્લાસમાંથી 10-12 જણા છે ને ક્લાસ બંક કરીને, અમારે ત્યાં 3 ગ્રાઉન્ડ હતા, તો ત્રીજા ગ્રાઉન્ડ પર એમ જે કે ને કે પુલ ક્રોસ કરીને જવું પડે, ખાડી ક્રોસ કરીને જવું પડતું હતું, તેના પર પુલ પણ, તો ત્યાં ક્રિકેટ રમવા ગયા. પ્રિન્સિપાલ કે ને કે આવ્યા કે ને કે ખબર નહીં કે બોલાવ્યા કે શું હતું ખબર નહીં, એમ બધાને લાઈનમાં ઉભા રાખ્યા. ત્યારે તો મારી આવી કે બોડી બોડી કઈ નહીં, એમ હજુ કઈ ખાસ છે નહીં, પણ એકદમ કમચો. કમચો એટલે તો શું કેવાય યાર, કોઈ એવું એટલે ચાલો એહો બોડી વાળો છે, એહો જાડો દેખાયેલા યાર. હા પેલું હવા કા ઝોકા જેવું હતું. મારો 5મો 1 નંબર હતો. પ્રિન્સિપાલે, પ્રિન્સિપાલ પાછા હટ્ટા કટ્ટા પંચાલ સાહેબ અમારા બોડી વાળા, હાઈટ બોડી બરાબર. મારે એટલે ઢીબો ઢીબ બે નેટો જે માર્યા ને એમ, એટલે આપડે તો એમ તાંટિયું. પણ યોગાનું યોગ, આઈ થિંક ત્રીજો કે ચોથો કોઈ હતો, એ જબરજસ્ત ગિલિન્ડર હતો એમ. જેને એવો પકડીને એક મારીને એટલે ક્યારનો એ દીકરાએ મોઢામાં એને પ્લાન બનાવી રાખેલો એમ, અને કોઈને કીધેલું પણ નહીં, કારણ કે કોઈને કહે તો ખબર પડે ને એમ. મોઢામાં છે ને એને ઠૂક બુખો બરાબર ભરી રાખેલો ને, જેવો એને કે ને કે એક જ માર્યો ને સીધો નીચે પડી ઠૂક બુક કરી. એટલે અમે લિટરલી અમે ગભરાયા કે અને શું થયું સાહેબ, સાહેબ અને શું થયું, શું થયું. પ્રિન્સિપાલ બિચારો એ બિચારો ઢૂંસવા માંડ્યો, કારણ કે એને નહીં ખબર હતી કે કોઈ આવી રીતે બિચારો લાવો જ થઈ જાય એમ. એટલે 2-4 પટાવાળાને બોલાવ્યા, હું કે પેલો રમણ તું અહીંયા આવ, પેલો હું કે એનું નામ ભૂલી ગયો, પણ એ લોકોને બોલાવ્યા 2 જણને, ચાલો અંદર લઈ. અમે એકચ્યુઅલી ત્યારે ડબલ અમારી ફાટેલી. કેમ તો કે એક તો પેલાને શું થયું, અમારા દોસ્તાને ખબર નહીં શું થઈ ગયું, અને બીજું કે હજુ આના પછી અમને કદાચ માર હજુ પડવાનો છે, અમે લાંબા થઈ જવું કરે છે. એટલે પેલાને ઓફિસમાં લઈ ગયા, અંદર ત્યાં હુવડાવી દીધો. અમને કીધું ચાલ તમે લોકો જાઓ તો, સાહેબ પેલો દોસ્ત જાને, મેં કીધું બૈચા બૈચા દોસ્તાનું હું તમારું એ જાણે. પછી પેલો ભાઈ જે ખરો ને અંદર, એને હું એક્ટિંગ કરી એ જ જાણે. 15-20 મિનિટ પછી ધીમે રહીને કે ને કે એ ભાઈ ક્લાસમાં આવ્યો. મેં કીધું શું થયું તને, કેવી લાગી એક્ટિંગ? મેં કીધું એક્ટિંગ તારે કેવું તો જોઈએ, અમે હું જો કહી દેતે તો તમારી નેચરલ એક્ટિંગ નહીં નીકળતી એમ કે, તમે લોકો નેચરલ એક્ટિંગ કરી એમ કે. મેં કીધું તને કે ચેલું તો નહીં ને, નહીં એમ કે તારા ભાઈને કઈ થાય એમ કે, એક મારી તો મારી, બીજી મારી હોય કોઈ એમ કે. મેં કીધું જોરદાર ટેલેન્ટ. હવે અમુક અહીંયા બેઠેલા બિચારા કહેતા, સર આ તમે 12માં આવીને અમને કીધું, આ તો તમારે અમને 5-5 છઠ્ઠામાં જ કહી દેવાનું હતું. કેમ બેટા, સાહેબ રોજ 2-4 શિક્ષકોનો માર ખાતા છે, આવતીકાલે ગઈને લાંબો થઈ જાઉં છો નહીં. અઘરો ખેલ, અઘરો. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ એ તો પતી ગયો. headache gives the sufferer a touch of importance. લેજે બેટા છેલ્લે, આવતીકાલનો પ્લાન બનાવતા છે એ લોકો. એ જો નહીં તું, ઓલ અધર એક્સ, બીજા બધા દુખાવા, સાઉન્ડ, હા સાહેબ સાઉન્ડ એટલે અવાજ, ખોટી વાત. સાઉન્ડ એટલે લાગવું, ક્રૂડ એન્ડ ફિઝિયોલોજિકલ. જરા ગ્લોસરી જોતા રહેવું, બધું આપેલું હોય એમ. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ.
બીજા બધા દુખાવા, બીજી બધી તકલીફો એ કે ને કે થોડુંક તોછડું લાગે, થોડુંક અણછાજતું લાગે, યોગ્ય નહીં લાગે. હવે પેલું તો કેવી રીતે કેવું એમ, અમુક તકલીફ એવી હોય ને, એમ સપોઝ કરો કે કોઈ છોકરો મને કોણે કીધું યાર કે નહીં કે કોઈ છોકરાએ કે ને એવું કીધું કે સાહેબ મને પેટમાં દુખતું છે, એમ સાહેબે વિચારાને લઈ પડો. હું કીધું? સર પેટમાં દુખતું છે એમ. પેટમાં દુખે તને છોકરો થઈને? મેં કીધું અઘરો કેમ? એટલે અમુક સેન્સિટિવ પીપલ, બિચારો કોઈ સેન્સિટિવ છોકરો હોય તો બીજી વખતે ખરેખર પેટમાં દુખતું હોય ને તો નહીં બોલે કે મને આવું પેટમાં દુખતું છે. સ્વામી અઘરો ખેલ છે. વુડ નોટ મેન્શન ધેમ. નો અધર એલિમેન્ટ. ચેક કરો ગ્લોસરીમાં આપ્યું છે એલિમેન્ટ એટલે બીમારી, તકલીફ. બસ આ છેલ્લી સ્લાઇડ, આ છેલ્લી સ્લાઇડ. બીજી કોઈ પણ બીમારી, બીજી કોઈ પણ તકલીફ, બીજી કોઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ જે કે પણ હોય તે કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. ઇમ્પ્યુનિટીનો અર્થ એ થશે નિડરતાથી, કોઈ પણ પ્રકારની કે નહીં કે એવું સંકોચ વગર આપણે બોલી નહીં શકીએ જેટલી હેડેકને બોલી શકીએ. માથું દુખે તો કોઈ મસ્કરી નહીં કરે એમ માથું દુખતું છે, કોઈરાનું માથું દુખે, હા દુખે એમાં શું છે? છોકરી થઈને માથું દુખે હરમ લાગે એમાં હું તારે? છોકરીનું માથું દુખે, છોકરાનું માથું, કોઈનું પણ દુખી શકે, પણ પેલામાં આવી બધા વાંધા વચકા નીકળી શકે એમ. એને અલગ ટોનમાં, અલગ રીતે કટાક્ષ કે અલગ રીતે મજાકનો વિષય બની શકે. આમાં એવું નહીં મળે. You can mention headache in the most elegant, so beautiful, so elegant, just looking like wow. Stylish, વૈભવશાળી. સોશિયલ ગેધરિંગ, કોઈ પણ સામાજિક પ્રસંગ હોય બહુ કે નહીં કે મોટો, એમાં પણ તમે એવું કહી શકે. એન્ડ નો વન વુડ બી શોક બાય ઇટ. કોઈને એવો ઝાટકું નહીં લાગશે હું વાત કરે એવું થોડું હોય. માથું દુખે જ નહીં ને કોઈ નહીં કહે. દુખી શકે ભાઈ, દુખી શકે. ધ અધર એક્સપ્રેશન, ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. ઇનડિસ્પોઝિશન એટલે સામાન્ય બીમારી, ચક્કર આવવા, નસકોરી ફૂટવી, અથવા તો કે સાહેબ આજે સારું નથી લાગતું, કે સાહેબ જાણે કે ને કે એમ ચક્કર ચક્કર જાણે આવ્યા કરતા છે. માથું દુખે નહીં સાહેબ, માથું નથી દુખતું પણ એમ જાણે ચક્કર આવે છે. એ ઇનડિસ્પોઝિશનમાં જાય, નાની મોટી તકલીફો. આ એક વસ્તુ એવી છે કે જે એના કરતા કદાચ થોડી ઘણી ઉપર જઈ શકે, નસકોરી ફૂટે તો બિચારો લોહી લુહાણ થઈ જાય એમ. અહીંયા આજે આપણે સ્ટોપ કરીએ.